નમસ્કાર દર્શક મિત્રો, હું યતિન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણા મહેમાન બન્યા છે કૃતિ રાવલ, કે જેઓ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર છે અને આ વખતે તેઓ તેમનો ભાવિ આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે 26 તારીખે અજમાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવો આપણે આજે સ્થાનિક મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરીશું કૃતિ રાવલ સાથે. કૃતિબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. ધન્યવાદ. હર હર મહાદેવ, જય પરશુરામ. કૃતિબેન, આપ વોર્ડ 3માંથી આવો છો. વોર્ડ 3ની અંદર શું હમણાં સમસ્યાઓ ચાલુ છે પાછલા 5 વર્ષથી જે આપ ફેસ કરી રહ્યા છો? સમસ્યા પર આવું એ પહેલાં ખાલી ટૂંકમાં જો હું મારો પરિચય આપી દઉં તો હું શિક્ષણ જગત, કલા નગરી અને સમાજને મારા જીવનમાં અમલીકરણ કરીને આગળ વધતી આવી છું. હવે મને સમયના સાથની જરૂર છે, કારણ કે સમય બૂમો પાડીને પોકારી રહ્યો છે કે પરિવર્તનની જરૂર છે. અને પરિવર્તન કોઈ ઝાઝો બહુ મોટો નથી માંગી રહ્યો. આ સમય સામાન્ય જનજીવનનો પરિવર્તન માંગી રહ્યો છે. કરુણતા એ છે કે દેશના આઝાદ થયા પછી આટલા બધા વર્ષો થયા પછી પણ આપણે સામાન્ય જીવન માટે અહીંયા ત્યાં કગરી રહ્યા છીએ કે અમને સામાન્ય રોડ તો આપી દો, કે જ્યાં અમારે દર 2 મિનિટે બ્રેક ના મારવી પડે કે આગળ મોટો ખાડો છે. સારું એવું પાણી તો આપી દો, 2 ટાઈમ તો આપી દો, ચોખ્ખું પાણી આપી દો, કે અમે એટલીસ્ટ એવું તો કહી શકીએ કે અમે વિકસિત ભારતના વિકસિત શહેરના વિકસિત વિસ્તારમાં અમારો વસવાટ છે. અને એની બી આગળ જવું તો આવનારી પેઢીને અમારે એવું ના કહેવું પડે કે બેટા બહુ કચરો છે, મોઢા પર હાથ મૂક, કારણ કે હવાજન્ય કીટાણુ કે બેક્ટેરિયાથી રોગ ફેલાઈ શકે છે. તો થોડું સ્વચ્છ શહેર અને વિસ્તાર તો બનાવી લઈએ. બસ એ જ વિચારથી આગળ વધી છું અને વધતી રહીશ. પહેલી વાર તમારા વિશ્વાસની મને બહુ જ સખત જરૂર છે. હાથ જોડીને કહું છું, તમારામાંથી જ એક છું અને તમારી માટે, આપણી માટે આગળ વધવા માટે આવી છું. સાથ આપજો. વિશ્વાસ તો હું નહીં તોડું અને વિકાસ તો કરીને બતાવીશ. બેન, વોર્ડ 3 અને કોંગ્રેસ એવી કઈ નીતિ છે કે જેનાથી આપને એવું લાગે છે કે આ વખતે આપનો વિજય થશે? પ્રશ્ન બહુ ઊંડો છે અને જો એને વાસ્તવિકતા સાથે જોડું તો પછી કદાચ ઘરે ઘરે એક જ અવાજ ઉઠશે કે હવે અમારે બદલાવ જોઈએ છે. બદલાવ એટલે હું કોઈ કારકિર્દી કે કોઈ પોલિટિકલ એંગલથી નથી કહેવા માંગતી, પણ પરિસ્થિતિમાં બદલાવ જોઈએ છે. અને પરિસ્થિતિમાં બદલાવ ક્યાં જોવા મળશે? જ્યાં ઉમ્મીદ હશે. ઉમ્મીદ કોણ આપશે? આપણે જેમને 5 વર્ષ ચૂંટાઈને મોકલીએ છીએ તો એ લોકો આપણને એમનું મોઢું પણ નથી બતાવતા. તો હવે આપણે આપણામાંથી જ એકને ઊભા કરવા પડશે ને. પછી જો આપણે પાર્ટીને જ જોઈશું, પાર્ટીના લોકોને જ જોઈશું, પણ એમાં જે ઉમેદવાર આવે છે જો એને સમજી વિચારીને નહીં, આપણે એટલા અભણ છીએ. આપણે અરીસાની સામે ઊભા રહીને જો આપણી જાતને આ પ્રશ્ન પૂછીશું કે આપણા આંગણે કોઈ આવે છે તો એનું નિરીક્ષણ આપણે કરીશું કે નહીં કરીએ? કે ખાલી પાર્ટીનું નામ જોઈને વિચારી લઈશું કે ના બસ આજ અમારે જોઈએ છે? તો પછી આપણા 5 વર્ષ આપણે કોઈની ઉપર દોષનો ટોપલો ઢોળવા માટે આપણે હકદાર છીએ જ નહીં. કારણ કે લોકશાહીમાં ટેક્સ પેયર અને સામાન્ય નાગરિક એ આત્મા કહેવાય. અને એ હવે આ લોકોને સત્તાધારી પક્ષને સમજાવવું બહુ જરૂરી છે. અને એટલે જ વિરોધ પક્ષમાં જોડાઈ છું, કારણ કે જો લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત નહીં હોય તો બસ સમજી લેવું કે આપણે એમના પ્રમાણે ચાલવું જ પડશે, જે અત્યાર સુધી ચાલતા આવ્યા છીએ, ભોગ બન્યા છીએ ને. વોર્ડ નંબર 3 તો સૌથી વધારે પીડિત રહ્યો છે. પૂરની પરિસ્થિતિ હોય કે હળની બોટકાંડ હોય, છે આપણી પાસે કોઈ પ્રશ્નોના જવાબ આવ્યા છે આજ સુધી? કે એ 5 દિવસ આપણા જિંદગીના કેમ આપણે જેલવાસ કાઢવો પડ્યો? કોની બેદરકારીના લીધે કાઢવો પડ્યો? જો મુખ્યમંત્રી સાહેબ આવીને કહી શકતા હોય તો આપણા અહીંયા બેઠેલા 5 હોદ્દેદારો એટલું તો કહી દેવું, તું ભલા માણસ, કે જો તમે 5મા માળે રહેશો, તમારા ઘરે પાણી નહીં આવે, પણ તમારા ઘરે કોઈ સુવિધા નહીં હોય, તમને કશું જ નહીં મળે, એની ઉપર તમે જેને મત આપ્યો છે ને વ્યક્તિનું મોઢું જોવા નહીં મળે. એટલું તો આવીને કહી દેવું તું અમને. પણ ના, તમે એ પણ ન કરી શક્યા, તમે એ પણ ચૂકી ગયા. તો હવે આપણે તમારામાંથી જ એક છું, હું પણ એ પૂરનો સામનો કરી ચૂકી છું. એ 5 દિવસ મેં પણ જોયા છે. હવે આપણે બોલવું પડશે. આપણે આપણી માટે નહીં બોલીએ ને તો આપણી માટે કોઈ બોલશે એની અપેક્ષા નહીં રાખો, છોડી દો. હવે ભલે કોંગ્રેસમાંથી ઊભી છું પણ વિરોધ પક્ષને મજબૂત કરવા માટે ઊભી છું, કારણ કે લોકોનો અવાજ મજબૂત કરવો છે મારે, મારી એકલીનો નહીં. બેન, એ જે તમે પૂરની વાત કરી રહ્યા છો, જેણે બધાએ એ પૂરનો સામનો કર્યો છે, કોઈક વોર્ડે ખૂબ વધુ પ્રમાણમાં એનો સામનો કર્યો છે, કોઈક વોર્ડે થોડાક આંશિક પ્રમાણમાં એનો સામનો કર્યો છે. તો બેન, વોર્ડ નંબર 3 એ પૂરને, એ દશાને કેવી રીતે જોઈ છે તમે? એને કેટલી નજીકથી અને કેટલી કરુણતાથી જોઈ છે પૂરની સ્થિતિને? જો ખાલી શોર્ટમાં કહી શકું ને તો 5 વર્ષનું વિશ્લેષણ એ 5 દિવસે કરાવી દીધું. એ 5 દિવસ પગ નીચેથી જમીન ખસી ગઈ.
આંખ ખોલી અને કલ્પનાની બહારની પરિસ્થિતિ હતી. મારું વ્યક્તિત્વ એવું છે કે હું ક્યારેય ઊંચો અવાજ કરીને હું શિક્ષણ જગતથી જોડાયેલી છું. મારા ક્લાસના છોકરાઓ પર બી મેં ઊંચો અવાજ કરીને ક્યારેય વાત નથી કરી. પણ આજે એ આક્રોશ છે જે મારો અવાજ આટલો બુલંદ કરી રહ્યો છે એ 5 દિવસની આપવીતીના કારણે. આપણે જે વોર્ડ 3માં જેમનો વસવાટ છે જાણતા જ હશે કે આપણે બધી બાજુથી ઘેરાઈ ગયા હતા. સમગ્ર શહેરે આ સહન કર્યું છે. પણ કોના લીધે સહન કર્યું છે? સૌથી વધારે વોર્ડ નંબર 3 એટલા માટે કહું છું કારણ કે અમારે ત્યાં તો એકવાર ખાલી વડોદરાવાસીઓ તરીકે હું બધાને વિનંતી કરું છું, મુખ્યમંત્રી સાહેબને બધા જ આવી ગયા, હરની બોટકાંડ હોય કે પછી પૂર વખતે ગૃહમંત્રી સાહેબ આવીને બહુ મોટી જાહેરાત કરીને ગયા હતા, તે પછીની બી પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે. કોઈ કરતાં કોઈ બદલાવ નથી આવ્યો. એના પછી પણ સંભવિત પૂર તો આવતા ટળી ગયું કારણ કે ભગવાને આપણી સામું જોયું અને વરસાદ રોકાઈ ગયો હતો. બાકી તો તૈયારી તો હતી જ વીએમસીની. અને સલાહ તો ઘણી મળી ગઈ છે નહીં આપણને. શું રાખવાનું કીધું છે? બોટ રાખજો, દોરડા રાખજો. કંઈ ભૂલી ગઈ હો તો તમે એવી યાદ કરી લેજો કારણ કે જો હવે નહીં જાગીએ તો આપણે તો એ તૈયારી રાખવાની જ છે. ઘરમાં ગાડી ના હોય તો કંઈ નહીં પણ એક બોટ રાખજો, એવી સલાહ આપી છે આપણને. બેન, આપણે હવે પ્રચાર આપણો શરૂ થઈ ગયો છે કે હવે આપણે જોરશોરથી પ્રચાર આપણે આપણા વોર્ડમાં કરવાના છે. તો બેન, એવા કયા મુદ્દા છે, સ્થાનિક મુદ્દા, તમારા વોર્ડના મુદ્દા, કે જે મુદ્દાને લઈને આપ ચૂંટણીની અંદર ઝંપલાવ્યું છે, જે મુદ્દાને લઈને આપણે ચૂંટણી જીતીશું તો વોર્ડ નંબર 3ને આપણે એ વચનો પૂરા કરીશું, એવી સમસ્યાઓ કઈ છે વોર્ડ નંબર 3ની હાલમાં? જેમ કે મેં શરૂઆત કીધું હતું, સમય પરિવર્તન માંગી રહ્યો છે અને પરિવર્તન જાજો કોઈ મોટો નથી, સામાન્ય જીવનનો જ છે. અને એ જ માંગણી અને લાગણી છે મારી પણ. અને મારા ખ્યાલથી વોર્ડ નંબર 3માં બધા જ આને સમર્થન આપશે કે અમે શું માંગીએ છીએ. આપણે શું માંગીએ છીએ? સારા રોડ માંગીએ છીએ ને. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં 3 મોટી સ્કૂલ્સ આવી છે. આપણા બાળકો જતા હોય છે, સાયકલથી જતા હોય છે, મમ્મી લેવા જતા હોય છે, વેનમાં છોકરાઓ આવતા હોય છે. શું રોડની હાલત છે નથી જોતા આપણે? જે રસ્તો આપણે 5 મિનિટમાં કાઢી શકીએ અને આપણે 15 મિનિટમાં કાઢવો પડે છે. કેમ? કારણ કે મોટા ને મોટા પથરા હોય છે. જ્યાં સ્પીડ બ્રેકરની જરૂર હોય છે, સ્કૂલ પાસે તો સ્પીડ બ્રેકર કમ્પલસરી હોય છે ને. કેટલા ટાઈમ પછી બન્યા એ સ્પીડ બ્રેકર્સ? તો જ્યારે આપણી સુરક્ષા એ આપણે જોવાની છે તો પછી જેમને આપણે ચૂંટાઈને મૂક્યા છે એ અત્યારે જે લાસ્ટમાં જે 4 કોર્પોરેટર હતા એમાંથી જે એક હતા, મારે નામ નથી લેવું, પણ એ આપણા નજીકના જ વિસ્તારમાં હતા ને. આયા કોઈ દિવસ જોવા બી નીકળ્યા હતા? ખબર બી છે કે આપણા વિસ્તારની શું આપવીતી છે? વિચારજો. આ વખતે આપણો મુખ્ય એજન્ડા પબ્લિકને એટલે કે તમારા વોટરને રીઝવવાનો શું છે કે જેનાથી આપને લાગે છે કે આપણા વોટરો રીઝશે અને આપણા નિશાનને વોટ આપશે કે આપને વોટ આપશે? ફરીથી એકવાર કહું છું, વિરોધ પક્ષને મજબૂત કરવો બહુ જરૂરી છે. તો જ સત્તા પક્ષ હલશે અને કામ કઢાવવા એ આપણે કઢાવી શકીશું. એટલે વિરોધ પક્ષમાં જોડાઈને તમારો અવાજ બુલંદ કરવા માટે આગળ વધી છું. કેમ મને વોટ આપવો એનો જવાબ શોધતા પહેલાં કેમ નહીં આપવો એનો જવાબ શોધજો. કારણ કે તમારામાંથી એક હતી, છું અને રહીશ. એટલું જ ખાલી કહીશ કે જો એ 5 દિવસની આપવીતી જે મારા મોઢે તમે સાંભળી છે એમાં ક્યાંય પણ જો કંઈ પણ અપોઝિટ આવતું હોય તો તમે સાક્ષી છો અને હું જવાબદાર છું. પણ આપણે બધા જ જાણીએ છીએ કે આપણે આના સાક્ષી રહ્યા છે. આપણે કોઈ એવું તો નથી કે કોઈ આને દિલાસો બી આપી ગયું હતું આપણા ઘરના આંગણે. તો પછી આપણે જ બોલવાનું છે. આપણે ભણેલા ગણેલા છીએ અને આપણે નહીં બોલીએ તો આપણને ચૂપ કરશે જ આ લોકો. એટલે મને મારો વોર્ડ પહેલી વસ્તુ, મને મારા વોર્ડમાં સારા રસ્તા જોઈએ છે જ્યાં અમારા વોર્ડના બાળકો સુરક્ષાથી જઈ આવી શકે. સ્વચ્છતા જોઈએ છે કારણ કે વિશ્વામિત્રીથી અમે ઘેરાયેલા છીએ એટલું તો અમે અપેક્ષા રાખીએ જ. કોરોના પછી આપણે શીખી તો સમજી તો ગયા જ છીએ કે હવાથી ફેલાતા રોગ કેવા હોય છે અને કેટલા ઘાતક હોય છે. બીજું કંઈ નહીં તો અમને જનજીવન નગર, જેના તમે સેવક છો, નગર સેવક કહેવાય ને. સેવકની શું કર્તવ્ય હોય કે પ્રજા કે એવું કરવું, પ્રજાને નચાવવી નહીં. અને નગરમાં શું આવે એ તો જાણીએ જ છીએ ને આપણે. જો 2 ટાઈમ સારું પાણી ન મળતું હોય, જોવા માટે સારા રોડ ના મળતા હોય અને ગટર થોડોક વરસાદ પડે ને ગટરો છલકાતી હોય તો પછી ક્યાં છે તમારો વિકાસ? વિકાસ તો છોડી દો, અમને સામાન્ય જીવન તો આપી દો. અને મારે સામાન્ય જીવન મારી આવનારી પેઢી, મારા વિસ્તારને આપવું છે. બસ એટલે જ આગળ આવી છું અને તમારા સાથ સહકારની અપેક્ષા સાથે આગળ વધવા માંગુ છું. બેન, આપણે શિક્ષણ જગતમાંથી આવીએ છીએ. આપણે જેમ કીધું કે આપ ટીચર પણ હતા, તો બાળકોના સારા શિક્ષણ માટે કે બાળકોને વ્યવસ્થિત શિક્ષણ મળી રહે એની માટે
શું કરવું જોઈએ કે જેનાથી બાળકોને શિક્ષણ સારી રીતે અને વ્યવસ્થિત રીતે મળી રહે? જેમ કે આપણે જાણીએ છીએ કે શિક્ષણ એ સિલેબસથી જોડાયેલું હોય, પછી એ જીએસઈબી હોય કે સીબીએસઈ હોય. જીએસઈબી હોય તો રાજ્ય નક્કી કરતું હોય સિલેબસ શું હોય, અને સીબીએસઈ હોય તો કેન્દ્ર નક્કી કરતું હોય. પણ બંનેમાં નક્કી તો એ જ થતું હોય કે આપણે આપણા છોકરાને સમાજ માટેનો સામનો કરવા માટે, દેશ દુનિયાનો સામનો કરવા માટે તૈયાર કરતા હોઈએ. તો પછી જ્યારે આ 5 વર્ષ પતતા હોય ને ચૂંટણીઓ આવતી હોય અને જ્યારે મત માંગવા આવતા હોય, તો વોર્ડ નંબર 3નું દરેક બાળક જે 5 દિવસનું સાક્ષી રહ્યું હશે ને જે સમજવું હશે, પૂછતું તો હશે જ ને કે અમારું ભણતર તો અમને કંઈક બીજું બતાવે છે ને આપણે પ્રેઝન્ટ તો કંઈક બીજું જ જોઈ રહ્યા છે. 5 દિવસ એમનું શિક્ષણ બગડ્યું હતું કે નહોતું બગડ્યું? ઘરમાં બેઠા હતા ને આપણા બાળકો, અને કેમ બેઠા હતા? કોઈ કુદરતી આફત તો હતી નહીં એ. તો પછી આપણે આપણા છોકરાઓને જો જવાબ ન આપી શકતા હોય કે બેટા તમે સ્કૂલમાં કોઈ પિકનિકની રજા નથી, આ આપણે જેમને વોટ આપ્યા હતા એમને આપણું કામ નથી કર્યું અને એમને વિશ્વામિત્રી પહોળી ન કરી અને ટાઈમસર ગેટ બંધ ન કર્યા, એના લીધે આપણે 5 દિવસ ઘરમાં પૂરાઈ ગયા છીએ. તો શિક્ષણ શરૂ કરવું છે ને તો હવે આપણી સમજણથી થશે. આપણા બાળકો તો હવેના બાળકો તો ઘણું સમજાવે છે, શીખવાનું હવે આપણે એમના પાસેથી છે. જો બાળક પ્રશ્ન પૂછે છે ને તો એમાં જ બહુ મોટો જવાબ છે, અને એ જવાબ હવે આપણે વડીલોએ સમજવાની બહુ જ જરૂર છે. સમજીશું, વધીશું આગળ, એક સાથે વધીશું. અને આ જે મગર જેવી જાડી ચામડીને આવીને બેસી ગયા છે ને એમને કહીશું કે ભાઈ અમે ભણેલો ગણેલો વર્ગ છે. જો વિશ્વાસ મૂકીને લાવતા જાણીએ છે ને, તો જો તમે અમારો વિશ્વાસ તોડશો ને તો તમને અમે 10 લાખ પણ બતાવતા જાણીએ છીએ. બેન, આપણને કોંગ્રેસે વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી છે. જો આપ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર બની ગયા 28 તારીખે આવનારા ચૂંટણીના રિઝલ્ટના દિવસે, તો આ વોર્ડ નંબર 3માં એવી કઈ વસ્તુઓ છે કે જેને ચેન્જ કરવા માગો છો, ઇન ટર્મ્સ ઓફ કે લોકોની કઈ એવી સગવડ ઊભી કરવા માગો છો કે જે ભાજપના રાજમાં પાછલા 20-30 વર્ષથી નથી થઈ? આ હું મારા મોઢે બોલીશ તો કદાચ લાગશે કે અમારું વ્યક્તિગત થઈ જશે, પણ હું મારા વોર્ડના લોકોના મોઢે જ આ સાંભળવા માંગીશ કે તમે શું જોયું ભાજપના રાજમાં અને તમારે શું જોવું છે એ એમના મોઢે હું સાંભળીશ અને એ જે કહેશે એ કરીને બતાવીશ. બેન, આ તમે જે સ્થાનિક મુદ્દા લઈને જશો તો આ તમે લોકોના દિલમાં કેવી રીતે ઉતરશો? કારણ કે લોકો આપણે કહેશે, પછી આપણે એને સુધારીશું, તો એ વિશે તમારો શું કહેવું છે? દિલમાં ઉતરવાની ક્યાં વાત છે? દિલ તો વિસ્તારમાં રહેતા હોય ને, એ કહેવત છે આપણામાં કે પહેલું સગું તો પાડોશી જ કહેવાય. લોહીના સગા કદાચ ક્યાંક દૂર રહેતા હોય પણ પહેલું સગું આવશે તો કોણ? પાડોશી આવશે. તો મારો વિસ્તાર એ મારો પરિવાર જ છે. દિલમાં તો હું એમના છું જ. બસ હવે મારે એ કરવાનું છે જે અમારા બધાની આશા અપેક્ષા અત્યાર સુધી વીએમસી પાસે રહી હતી, જેમાં એ ખોટા ઉતર્યા છે. એટલે જ પરિવાર તરીકે, સભ્ય તરીકે આગળ આવી છું. વિરોધ પક્ષમાંથી આવવાનું કારણ એ જ છે કે હવે અમારે જ બોલવું પડશે. હું તમારામાંથી જ એક છું. જો મારે કરવું જ હોત તો ભાજપમાં તો લાઈન લાગી છે એવું સાંભળવા મળે જ છે ને, સાંભળીએ જ છે ને, સાંભળતા આવ્યા છીએ. જો તમારે કામ જ કરવું હતું તો પછી જે 5 હતા કે જે 4 હતા, ધારાસભ્યને ગણીને કહું છું, તો પછી એ લોકોને વોટ માંગવા માટે વિચાર ન કરવો પડતો. આજે પરિસ્થિતિ એવી છે કે વિચાર કરવા પર મજબૂર કરી દીધા છે. બેન, આપ એક એજ્યુકેટેડ લેડી છો. આપણે રાજકારણમાં આપણને એવું થયું કે અમારે રાજકારણમાં મારી કારકિર્દી બનાવી છે, તો આપણે કોંગ્રેસને જ કેમ પસંદગી ઉતારી? કેમ ભાજપ અને આપ એટલે કે આમ આદમી પાર્ટી ઉપર આપણે આપણી વિકલ્પતા ના આપી? જેમ કે આપણે જાણીએ છીએ કે લોકશાહી આ દેશનું બંધારણ જ્યારે બંધાયું હતું અને આઝાદી થઈ હતી, એના પછી જે આપણા દેશની આઝાદીમાં જેમનો સૌથી મોટો યોગદાન અને ફાળો રહ્યો હતો, એ વડાઓએ ક્યારે એવું નહોતું વિચાર્યું કે કઈ પાર્ટીમાંથી આવીએ છીએ, કે આ દેશ આઝાદ થશે પછી કઈ પોલિટિકલ પાર્ટીઝ ઉભરાઈને આવશે. એ વિચાર નહોતો કર્યો. એમને દેશ વિચાર્યું હતું, દેશને એક પરિવાર વિચાર્યું હતું, વસુદેવ કુટુંબકમ વિચાર્યું હતું, અને એ વિચારીને આ દેશની પ્રગતિ અને દેશને વિકસિત કરવા માટે એ લોકો આગળ વધ્યા હતા. બસ હું પણ એ જ વિચારથી આગળ વધી છું. એટલું જ ખાલી કહું છું કે આ દેશ એ બહુ ભોગવ્યું છે. આપણે બહુ સ્ટ્રગલ કરીને આ દેશને અહીંયા સુધી લાવ્યા છીએ કે જ્યાં ગ્લોબલી આપણે આ સ્ટેન્ડ લઈ શકીએ છીએ કે યસ વી આર અ પ્રાઉડ ઇન્ડિયન. એ જ વિચારીએ કે વિસ્તાર પણ આપણો છે, લોકો પણ આપણા છે, પરિવાર પણ આપણું છે. એકબીજા પર દોષનો ટોપલો નથી ઢોળવો, પણ જો કોઈ એવું વિચારશે ને કે અમે જ સર્વોપરી છીએ, તો તેમને બનાવવાવાળા પણ અમે જ છીએ, તો તમને નીચે લાવવાવાળા પણ અમે જ હોઈશું, પછી પક્ષ કોઈ પણ હશે. બેન, આપ ચોક્કસપણે એવું માનો છો કે આ વખતે
વોર્ડ નંબર 3ના કાઉન્સિલર કોંગ્રેસમાંથી આપ જ બનશો? એ તો કાલ સવાર શું કહેશે એવું તો કોઈ નથી કહી શકતું, પણ આત્મવિશ્વાસ એ બહુ મોટો વિશ્વાસ હોય છે. અને મને એટલો તો વિશ્વાસ છે કે મારા વોર્ડના, મારા જે વિસ્તારના લોકો છે, જ્યાં અમે વસીએ છીએ, અમે લોકોએ બહુ જોયું છે, હરણી બોટકાંડ હોય કે પછી પૂર હોય. બસ એટલું તો જાણું છું કે હવે એ લોકો ચૂક નહીં કરે, કારણ કે ભણેલો ગણેલો વર્ગ છે, ચૂક તો નહીં કરે. બેન, જ્યારે આપણે ફેરણીમાં કે પ્રચારમાં જઈએ છીએ તો લોકોનો વિચાર, લોકોનો અભિપ્રાય કોંગ્રેસ માટે શું છે હાલમાં? એ તો સમય બળવાન છે, સમય બોલશે, મારું મોઢું નહીં બોલે. બેન, એવી કઈ બાબતો છે કે આપણે લાગે છે કે આ વખતે જનતા કોંગ્રેસ ઉપર એની પસંદગી ઉતારશે? તમે પણ વડોદરાવાસી છો, તમે પણ ઘણી બધી તમે પત્રકાર છો, પત્રકારની ફરજ તો સર્વોપરી હોય. તમે પણ દરેક વસ્તુના સાક્ષી રહ્યા છો. કયા એવા કારણ નથી કે જ્યાં વિરોધ પક્ષને આપણે મજબૂત ન કરવાનો હોય? મને નથી લાગતું કે આંગળીના વેઢે બી તમે ગણશો તો પણ કદાચ આંગળીઓ ખૂટી જશે, એટલા મુદ્દા છે. અને એ જ કહું છું કે આ દેશ એક છે. જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર જઈએ છીએ ને તો આપણે એકતા બતાવીએ છીએ ને, વી આર ઇન્ડિયન. તો પછી આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરમાં વડોદરાવાસી તરીકે આપણો ગર્વ હોવો જોઈએ. અને આપણે એક છીએ. જો એકબીજા પર જ ઢોળીશું તો ઉદ્ધાર નથી. પણ હા, જો વ્યક્તિ મક્કમતાથી આગળ વધતા તમારા માટે વધવા આવતી હોય તો વ્યક્તિ જોજો, પાર્ટી નહીં. બેન, લોકોનો વિચાર, જે કોંગ્રેસ પ્રત્યેનો વિચાર છે, એ ક્યારે ચેન્જ થશે એવું આપણને લાગે છે? કેમ ચેન્જ નહીં થાય એવું આપણે વિચારી બેઠા છીએ? કેમ? આ વિચાર નાખવાવાળા કોણ છે? આ વિચારને બંધારણ બનાવવાવાળા કોણ છે? એનો વિચાર કેમ નથી કરતા ક્યારેય બી? માણસ જ છે ને. ભગવાને તો ક્યારેય કોઈની અંદર કંઈ નાખ્યું નથી. આપણે કોઈના વિચાર કાં તો અપનાયા છે કાં તો નથી અપનાયા. એ વ્યક્તિગત વ્યક્તિ ઉપર છે. તો હવે આપણે જોવાનું છે આપણે કોના વિચાર અપનાવીએ છીએ ને કોના નથી અપનાવતા. તો દર્શક મિત્રો, આ હતી કૃતિ રાવલ સાથેની વિસ્તૃત ચર્ચા. હવે તો રિઝલ્ટ શું આવવાનું છે તો આવતી 26 તારીખે જ્યારે વોટિંગ થશે ત્યારે ખબર પડશે, અને 28 તારીખે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, નવા એપિસોડમાં નવા મહેમાન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અભિપ્રાય ન્યૂઝ. ધન્યવાદ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.